નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને સેલ્વાસના 2 દિવસના પ્રવાસે આવ્યા છે. અમિત શાહ સેલ્વાસના સાયલે ગ્રાઉન્ડ ખાતે લાભાર્થી સંમેલનમાં ભાગ લેશે. ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને સેલ્વાસના 2 દિવસના પ્રવાસે છે. ગૃહ મંત્રાલયની સલાહકાર સમિતિની દમણ ખાતેની બેઠકમાં આજે ભાગ લેશે. ગૃહમંત્રી અમિત શાહ દમણ એરપોર્ટ પહોંચ્યા હતા. દીવ દમણના વહીવટદાર પ્રફુલ્લ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. દીવ દમણના સાંસદ લાલુભાઈ પટેલ અને ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલ તથા અન્ય અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી નમો પથ થઈને મોતી દમણ લાઇટ હાઉસ ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા. રસ્તાની બંને બાજુથી ભાજપના કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું. મોટી દમણમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે તેઓ સેલ્વાસના સાયલી ગ્રાઉન્ડ ખાતે લાભાર્થી સંમેલનમાં ભાગ લેશે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ દમણ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.